જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીએ જે આ સિસ્ટમ કઈ બાજુ જશે અને કયા કયા વિસ્તારમાં વધુ વરસાદ આપશે અને કઈ વિસ્તારમાં ભારે વરસાદ પડશે તેની। તો ખેડૂત ભાઈઓ, જે આ સિસ્ટમ છે આપણે અગાઉ પણ કહ્યું હતું, છેક 14 જુલાઈએ આપણે જે પેડ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ, એમાં એ પેડ ગ્રુપનું ચાર્જ આપણે 1 વર્ષનું 500 રૂપિયા રાખ્યું છે। કોઈને જોડાવવું હોય તો મારા નંબર અહીંયા તમને આપું છું, એમાં ગૂગલ પ્લે ચાલુ છે તો તમે જોડાઈ શકો છો। ત્યાં આપણે આગોતરું ઈંધણ આપીએ છીએ અને એ મુજબ સત્યની નજીક રહે છે। તો આપણે ચાલો વાત કરીએ કે આ જે સિસ્ટમનો ટ્રેક છે એના હિસાબે વરસાદ કયા વિસ્તારમાં વધારે આવશે। ઉત્તર ગુજરાત અને કચ્છ, પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત અને કચ્છના બીજા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળશે 2-3 દિવસની અંદર, આજથી જ। અને બાકીના જે બીજા વિસ્તાર છે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એ વિસ્તાર, પૂર્વ ગુજરાતને એ બધા, તો અમુક વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જાય। એકલ દોકલ જગ્યાએ કદાચ થોડોક વધારે પણ વરસાદ પડી જાય, 4-5 ઇંચની આસપાસ। અને બીજા જે વિસ્તારો છે ત્યાં હળવા મધ્યમ ઝાપટા અવિરત ચાલુ રહેશે। અને ફરી એક આગતરું ઈંધણ, તમે કહેશો પશ્ચિમ સૌરાષ્ટ્રવાળાને વરાપ નથી ને અમિતભાઈ આગતરું ઈંધણ આપે છે। ખેડૂત ભાઈઓ, જે દેખાય એ આપણે કહેવું પડે છે, એટલે એ પ્રમાણે તમે પણ ખેતીનું કામ કરી શકો સમયસર, જ્યારે સમય મળે ત્યારે। આગતરું ઈંધણ તારીખ 10 ઓગસ્ટની આસપાસ ફરી સિસ્ટમ એક પ્રસાર થશે। એનો ટ્રેક પણ હાલ જે ટ્રેક છે ઉત્તર ગુજરાત કચ્છ વિસ્તાર એ બાજુથી જ રહેશે। એટલે રાજસ્થાન લાગુથી પ્રસાર થશે સિસ્ટમ। આ સિસ્ટમ પણ એ રીતે છે, આવનારી સિસ્ટમ પણ એ રીતની છે। એટલે સૌરાષ્ટ્રવાળાને થોડીક ઓછી તકલીફ પડશે। સાવ વરાપ તો મળવાની જ નથી, સાવ વરાપ મળશે જ નહીં। રેડા ઝાપટા ચાલુ જ રહેશે અવિરત, 1-2 દિવસ ના હોય તો વરી આવે એવું સાવ ખુલ્લું વાતાવરણ થવાનું છે નહીં ખેડૂત ભાઈઓ। એ પ્રમાણે તમે ખેતીમાં કામ આયોજન કરશો। મારે પણ ખડ થઈ ગયું છે, મેં પણ ખડની દવા છાંટી દીધેલી છે, તમને બતાવું છું। અને અહીંયા મોટર પણ ચાલુ છે, કૂવાનું પાણી બહાર કાઢીએ છીએ। આવું છે ભાઈ ખેડૂતની દશા। એટલે આ મુજબ તમે ખેતી કામ કરશો। ફરી કાંઈ એવું આગળ હશે તો વિડીયો દ્વારા તમને માહિતી આપશું। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।